જેમને જોતાની સાથે જ આપણું મસ્તક નમી જાય. એ નામ એટલે ગુરુ. એટલે જ તો ગુરુનું સ્થાન ઉપર હોય છે. પણ જો આ જ ગુરુના કામ અશોભનીય હોય તો? જે ગુરુ વિશે કહેવાય છે કે ગુરુ વિના નથી થતું જીવન સાકાર. ગુરુ જ છે સફળ જીવનનો આધાર. પણ જો આ જ ગુરુ પોતાના જીવનનો આધાર પોતાની વિદ્યાર્થીનીને જ બનાવી દે તો? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. સમાજમાં શિક્ષકની પ્રતિભા એક આદર્શ અને સન્માનીય વ્યક્તિ તરીકે હોય છે. પણ અત્યારે હું જે શિક્ષકની વાત કરી રહી છું તે શિક્ષણ આલમને શર્મસાર કરી દે તેવો છે. વર્ષ 2022માં બનેલી એક ઘટનાને 2 વર્ષ વીતી ગયા અને આખરે આ કેસની અંતિમ સુનાવણી આવી ગઈ, જેમાં 44 વર્ષીય નિમેશ પટેલને 20 વર્ષની સખત કેદની સજા અને 30,000 રૂપિયાનો દંડ કરવાનો હુકમ કર્યો છે. પણ કોણ છે આ નિમેશ પટેલ? એવો તો કયો ગુનો કર્યો કે તેને 20 વર્ષની જેલની સજા ભોગવવાનો વારો આવ્યો? નિમેશ પટેલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલી એક હાઈસ્કૂલમાં નોકરી કરતો હતો અને આ જ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર તેનું દિલ આવી ગયું. હવે આમ તો સંબંધ ગુરુ શિષ્યનો હતો, પણ આ ગુરુ માટે તે વિદ્યાર્થીની એક શિષ્ય કરતાં કંઈક વધારે હતી. પણ એ 44 વર્ષીય શિક્ષકે 16 વર્ષની આ વિદ્યાર્થીને પોતાની જાળમાં એ રીતે ફસાવી કે તેના ઘરેથી જ ભાગી ગઈ. પણ સવાલ થાય કે કેમ? તો આ પ્રેમનો સિલસિલો જે ચાલી રહ્યો હતો તેનો ખુલાસો આ વિદ્યાર્થીની માતાને થાય છે. કઈ રીતે? તો પોતાની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ એવા હતા કે તે જોઈ તેની માતા શોક થઈ ગઈ. પછી તેને તેની દીકરી અને તે શિક્ષકને ટકોર પણ કરી. જે બાદ થોડા દિવસ બધું સમૂહસૂત્રું ચાલ્યું, પણ પછી આ વિદ્યાર્થીનીની માતાને અન્ય વિદ્યાર્થીઓ થકી એવું જાણવા મળ્યું કે આ શિક્ષક નિમેશ હજી પણ તેની દીકરી સાથે સંબંધો ચાલુ જ રાખ્યા છે. ત્યારબાદ કોઈ માતા પોતાની દીકરીને ખોટા રસ્તે તો કઈ રીતે જવા દેવાની? તેથી કડક શબ્દોમાં માતાએ તેની દીકરીને ઠપકો આપ્યો હતો અને પછી જે થયું તે તેના પરિવારે ક્યારેય વિચાર્યું નહોતું કે તેની દીકરી આવું કોઈ પગલું ભરશે. રાત્રિનો સમય હતો. માતા તેમજ ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવીને સૂઈ ગયા, પણ દીકરીની ચિંતાએ માતાની ઊંઘ ઉડાડી દીધી હતી. અને આ જ ચિંતામાં જ્યારે માતાની આંખ ખુલી તો જોયું તો તેની દીકરી ત્યાં હતી જ નહીં. પછી પોતાના પતિને જગાડી જાણ કરી. તેમણે ગામમાં આજુબાજુ તપાસ કરાવી, પણ દીકરી ક્યાંય ન મળી. દીકરીની માને શિક્ષક પર શંકા તો હતી જ, પણ સીધું તો કઈ રીતે કહી શકે? તેથી પહેલા શિક્ષકના ગોધરા સ્થિત મકાને તપાસ કરાવી. તે શિક્ષક એટલે કે નિમેશની પત્નીએ કહ્યું કે તેઓ રાત્રે કોઈ કામથી બહાર ગયા છે. ત્યારબાદ હાઈસ્કૂલમાં તપાસ કરાવી તો ત્યાં પણ કહેવામાં આવ્યું કે આજે તો તેઓ ફરજ પર આવ્યા જ નથી. બસ ત્યારબાદ તેઓની શંકા હકીકત હોવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ. પણ તે પહેલા સગાવાલાના ત્યાં તપાસ કરવું ઠીક લાગ્યું. પણ દીકરી ક્યાંય ન મળતા નિમેશનો સંપર્ક કરવાના પ્રયત્નો શરૂ કર્યા, પણ તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો હતો. પછી અંતે દીકરીની માતાએ શહેરા પોલીસ મથકે આવીને શિક્ષક નિમેશ મોતીભાઈ પટેલ વિરુદ્ધ પોતાની સગીર વયની પુત્રીને પોતાના વાલીપણામાંથી ભગાડી જઈ શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી. પણ અહીંયા એક વાત યાદ આવે છે કે કૃષ્ણથી જેનું ઊંચું સ્થાન, કરું તને પ્રણામ, માટીને બનાવી દે ચંદન, એવું એનું જ્ઞાન. આવા જ ગુરુને સત્સત પ્રણામ. પણ આ ગુરુ શું પ્રણામને લાયક છે? ખેર, અંતે પોલીસે આઈપીસીની કલમ 363, 366, પોક્સો 12 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. તે બાદ આ લંપટ શિક્ષક નિમેશ પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વિવિધ પુરાવા, સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી શિક્ષક નિમેશ પટેલને 20 વર્ષની સખત કેદની સજા અને 30,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો. એટલે જ તો તમારા બાળકો શું કરે છે, કોની સાથે વાત કરે છે, ક્યાં ફરે છે, તે દરેક વસ્તુની જાણ તમને હોવી જ જોઈએ. કેમ કે નિમેશ જેવા આવા ઘણા શિક્ષકો શૈતાન બનીને બેઠા જ છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.